ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને 1000 વર્ષ પાછળ લઈ જશે મધ્યકાલીન ભારતમાં. આપણે સમજીશું કે કેવી રીતે મોટા સામ્રાજ્યો બન્યા અને એમણે આખા ભારતના ઇતિહાસને એક નવો જ વળાંક આપ્યો. તો સવાલ એ છે કે એક એવી જમીન જે નાના ટુકડાઓમાં વહેંચાયેલા રાજ્યોથી ભરેલી હતી, એ અચાનક ઇતિહાસના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોનું કેન્દ્ર કઈ રીતે બની ગઈ? આ જ એ સવાલ છે જેનો જવાબ આપણે આખી વાતચીતમાં શોધીશું. આ પરિવર્તનનું પરિણામ હતું ભવ્ય સ્થાપત્ય અને એક એવું મજબૂત શાસન જેણે આખા ભારતીય ઉપખંડનો ચહેરો જ બદલી નાખ્યો. તો ચાલો આ અદ્ભુત કહાનીમાં વધુ ઊંડા ઉતરીએ. સારું, તો આ આખી સફરને સમજવા માટે ચાલો એક નજર આ સમયરેખા પર નાખીએ. આપણે વાત કરી રહ્યા છીએ લગભગ 700 ઈસવીસનથી લઈ 1707 સુધીના સમયગાળાની. આ 1000 વર્ષમાં રાજપૂત રાજ્યોનો ઉદય થયો, પછી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એ પછી આવ્યું શક્તિશાળી મુઘલ સામ્રાજ્ય અને છેલ્લે ઔરંગઝેબના શાસનનો અંત. આ એક એવો દોર હતો જેમાં સત્તા સતત બદલાતી રહી અને ભારતે ઘણા મોટા ઉતાર-ચઢાવ જોયા. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, રાજપૂત કાળ. વાત છે 7મી સદીની. સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારતમાં એક રાજકીય શૂન્યાવકાશ સર્જાયો. આખું ઉત્તર ભારત નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. અને પછીના લગભગ 500 વર્ષ સુધી ઉત્તર ભારતમાં રાજપૂત વંશોનું જ શાસન રહ્યું. આ સમય એટલો બધો મહત્વનો છે કે ઇતિહાસકારો તેને રાજપૂત યુગ તરીકે ઓળખે છે. હવે રાજપૂતોની વાત કરીએ તો તેઓ અત્યંત બહાદુર અને સ્વતંત્ર યોદ્ધાઓ હતા. હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના એ મોટા સંરક્ષક ગણાતા. એમણે ઘણા ભવ્ય કિલ્લાઓ અને મંદિરો પણ બનાવડાવ્યા. પણ એમની એક મોટી નબળાઈ હતી અંદરોઅંદરના ઝઘડા. એમની વચ્ચે ક્યારેય એકતા નહોતી અને આ જ વસ્તુ આગળ જતા એમના માટે ઘાતક સાબિત થઈ. અને રાજપૂતોની આ જ ફૂટનો ફાયદો ઉઠાવ્યો બહારથી આવેલા આક્રમણકારોએ. એમ કહી શકાય કે એમના માટે તો રસ્તો સાવ ખુલ્લો થઈ ગયો. અને બસ અહીંથી જ ભારતમાં એક નવી શક્તિનો ઉદય થયો. એક એવો યુગ શરૂ થયો જે પોતાની સાથે એકદમ નવી સંસ્કૃતિ અને શાસન પદ્ધતિ લઈને આવ્યો. તો આ બધું થયું કેવી રીતે? જુઓ, 11મી સદીમાં તુર્કી આક્રમણો શરૂ થયા. પછી આવ્યું 1192નું વર્ષ, તરાઈનું બીજું યુદ્ધ, જે ખૂબ જ નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હી પર તુર્કી શાસનનો પાયો નખાયો. અને છેવટે 1206માં દિલ્હી સલ્તનતની ઔપચારિક રીતે સ્થાપના થઈ, જેણે પછી 300 કરતાં પણ વધારે વર્ષો સુધી રાજ કર્યું. સૌથી અગત્યની વાત એ જ હતી કે રાજપૂત રાજાઓ ક્યારેય એક થઈને લડી જ ન શક્યા. આ જ સલ્તનત યુગમાં એક ખૂબ જ રસપ્રદ અને અનોખા શાસક પણ થઈ ગયા, રઝિયા સુલ્તાના. એ દિલ્હી સલ્તનત પર રાજ કરનારા એકમાત્ર મહિલા હતા. એ સમયે એક સ્ત્રી માટે શાસન કરવું એ બહુ મોટી વાત હતી અને એમણે પોતાની કાબેલિયત સાબિત પણ કરી. જોકે એમનું શાસન લાંબો સમય ટકી શક્યું નહીં. પણ સલ્તનત કાળ એટલે ખાલી યુદ્ધો અને સુલતાનોની વાત નથી. આ સમયે સ્થાપત્ય માટે પણ યાદગાર રહ્યો. દિલ્હીનો કુતુબ મિનાર જુઓ, એ આજે પણ એ યુગની તાકાત અને કલાનું જીવંત ઉદાહરણ છે. હવે દિલ્હી સલ્તનતનો અંત નજીક આવી રહ્યો હતો. અને એના અંત સાથે જ ભારતના ઇતિહાસમાં એક નવો, ખૂબ જ ભવ્ય અધ્યાય શરૂ થવાનો હતો. એક એવા સામ્રાજ્યનો ઉદય થયો જેણે ભારતને દુનિયાના નકશા પર એક અલગ જ ઓળખ આપી, મુગલ સામ્રાજ્ય. આ બદલાવ આવ્યો 1526માં પાણીપતના પહેલા યુદ્ધથી. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. એક તરફ હતો દિલ્હી સલ્તનતનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી અને બીજી તરફ હતો બાબર. બાબરે પહેલીવાર યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો અને એની યુદ્ધનીતિ એટલી જોરદાર હતી કે એણે ઇબ્રાહિમ લોદીની મોટી સેનાને હરાવી દીધી. બસ અહીં સલ્તનતનો અંત થયો અને ભારતમાં મુગલ શાસનનો પાયો નંખાયો. મુગલ સામ્રાજ્યની શરૂઆત તો બાબરે કરી, એ વાત સાચી. પણ એને ખરા અર્થમાં એક મોટું, મજબૂત અને સ્થિર સામ્રાજ્ય બનાવવાનું કામ કર્યું સમ્રાટ અકબરે. એટલે જ અકબરને મુગલ સામ્રાજ્યના સાચા ઘડવૈયા માનવામાં આવે છે. હવે અકબરની સફળતા પાછળનું સૌથી મોટું કારણ શું હતું? એમની વહીવટી કુશળતા અને એમની સુલહ-એ-કુલની નીતિ, જેનો અર્થ થાય છે સાર્વત્રિક શાંતિ. એમણે ધાર્મિક સહિષ્ણુતાને ખૂબ પ્રોત્સાહન આપ્યું.
એમણે સમજ્યું કે આટલા મોટા અને વિવિધતાવાળા દેશ પર રાજ કરવું હોય તો બધાને સાથે લઈને ચાલવું પડશે. આ જ નીતિ સામ્રાજ્યની સફળતાનો પાયો બની. તો અકબરે શું કર્યું? એમણે આખા ઉપખંડને એક કેન્દ્રીય શાસન નીચે લાવી દીધો. લશ્કરી અને નાગરિક શાસન માટે એક નવી સિસ્ટમ બનાવી, જેને મનસબદારી પ્રથા કહેવાય છે. કલા અને સંસ્કૃતિમાં પણ એમણે ફારસી, તુર્કી અને ભારતીય પરંપરાઓનું અદ્ભુત મિશ્રણ કર્યું. અને હા, એ કલા અને સ્થાપત્યના તો મોટા પ્રશંસક અને સંરક્ષક હતા જ. ચાલો, હવે શાસકો અને લડાઈઓની વાત થોડી બાજુ પર મૂકીએ અને એ વારસાની વાત કરીએ જે આજે પણ આપણી સાથે છે. આ મધ્યયુગનો સૌથી મોટો અને કાયમી વારસો પથ્થરોમાં કંડારાયેલો છે, એમના સ્થાપત્યમાં. આ સમયગાળામાં સ્થાપત્યમાં એક આખી નવી શૈલીનો વિકાસ થયો, જેને આપણે ઇન્ડો-ઇસ્લામિક શૈલી કહીએ છીએ. અહીં જુઓ, એક તરફ છે સલ્તનત કાળનો ઊંચો કુતુબ મિનાર અને બીજી તરફ છે મુગલોનો વિશાળ લાલ કિલ્લો. તમે જોઈ શકો છો કે સમય જતાં સ્થાપત્ય કેટલું વધારે ભવ્ય અને મોટું બનતું ગયું. અને આ છે ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો. અકબરે એમની એક મોટી જીતની યાદમાં આ બનાવડાવ્યો હતો. આ દરવાજો મુગલ સામ્રાજ્યની તાકાત અને ભવ્યતાનું પ્રતીક છે. અને એક રસપ્રદ વાત કહું, આને દુનિયાનો સૌથી ઊંચો દરવાજો માનવામાં આવે છે. અને પછી તાજમહેલ. આના વિશે તો શું કહેવું? શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં બનાવેલી આ ઇમારત માત્ર એક મકબરો નથી, એ મુગલ કલા કારીગરીનું શિખર છે. પ્રેમનું એક અમર પ્રતીક જે આજે પણ દુનિયાભરના લોકોને આકર્ષે છે. પણ કહેવાય છે ને કે જેનો ઉદય થાય છે એનો અસ્ત પણ નિશ્ચિત છે. દરેક મોટા સામ્રાજ્યની જેમ મુગલ સામ્રાજ્યનો પણ અંત આવ્યો. તો ચાલો હવે જોઈએ કે આ મહાન સામ્રાજ્યના અંત અને એક નવી શરૂઆતની કહાની શું હતી. આ પતન પાછળ એક મોટું કારણ હતું, જેને સામ્રાજ્યનો અતિવિસ્તાર કહેવાય છે. એટલે કે જ્યારે કોઈ સામ્રાજ્ય એટલું બધું ફેલાઈ જાય કે એને સંભાળવા માટેના સંસાધનો ઓછા પડવા લાગે. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુગલ સામ્રાજ્ય સાથે કંઈક આવું જ થયું. ઔરંગઝેબની કટ્ટર નીતિઓ અને દખણમાં વર્ષો સુધી ચાલેલા યુદ્ધોએ સામ્રાજ્યને અંદરથી ખોખલું કરી દીધું હતું. તો ઔરંગઝેબનું મૃત્યુ એક મોટો વળાંક સાબિત થયો. એના પછી દિલ્હીની કેન્દ્રીય સત્તા એકદમ નબળી પડી ગઈ અને આનો ફાયદો ઉઠાવીને મરાઠા, શીખ અને બીજા ઘણા પ્રાદેશિક રાજ્યો શક્તિશાળી બનવા લાગ્યા. એમ કહી શકાય કે ભારત ફરી એકવાર નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું. તો આ રીતે 1000 વર્ષના ભવ્ય સામ્રાજ્યનો ઉદય અને અસ્ત આપણે જોયો. ભારત ફરી એકવાર એક એવા વળાંક પર આવીને ઊભું હતું જ્યાં એક મહાન સામ્રાજ્યનો સૂરજ આથમી રહ્યો હતો. પણ સવાલ એ છે કે હવે ભારતના આગલા અધ્યાયને કોણ લખશે? આ ખાલી પડેલી જગ્યા કોણ ભરશે?